તો હેલો ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણી શરૂઆત અહીંથી થઈ ગઈ છે ને ઘડિયાળમાં વાગી ગયા છે અત્યારે 9:44. તો ચાલો, અને આપણે થઈ ગયા છીએ ફ્રેશ. અને આપણો મસ્ત મજાનો નાસ્તો થાય છે રેડી. તો ચાલો હું તમને બધાને બતાવું આજનો નાસ્તો મોર્નિંગનો, કે શું છે આજના મોર્નિંગના નાસ્તામાં. તો આજના નાસ્તામાં મસ્ત મજાના પરોઠા બને છે અને બનાવે છે મમ્મી. તો આજ મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા નાસ્તો કરવા. તો ફેમિલી, આપણે બેસી ગયા છે હવે નાસ્તો કરવા. તો ચાલો તમને હું ફાઇનલી આપણો નાસ્તો બની ગયો છે. તો ચાલો હું તમને બતાવું આજનો નાસ્તો. તો છે સેવ બુંદી, સેવ મમરા, તો છે પરોઠા અને તો હે ફેમિલી, તો આપણો થઈ ગયો છે નાસ્તો અને હવે કરી લઈશું થોડુંક કામનું યુદ્ધ સ્ટાર્ટ. અહીંયા કરે છે મમ્મી કપડા. તો અહીંયા ચાલે છે દિવાળી કામ અને હવે કરી લઈશું થોડીક સાફ સફાઈ. તો આપણે આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહીશું કે આગળ શું થાય છે અને તમને બતાવીશું કે આગળ અમે લોકો શું કરીએ છીએ. કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો.
ફાઇનલી આપણે કરી લીધું છે હવે કામ અને આપણું પતી ગયું છે બધું રૂટીન પણ કામ. તો ફેમિલી વાગ્યા છે 12:20 અને જોઈ શકો છો કે આપણું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. પેલું રૂટીન કામ પણ થઈ ગયું છે અમારું કમ્પ્લીટ. તો અહીંયા થાય છે મસ્ત મજાની રસોઈની તૈયારી અને અહીંયા બધું શાક કટિંગ કરે છે મમ્મી, તમે જોઈ શકો છો. તો ફેમિલી ફાઇનલી હું થઈ ગઈ છું રેડી અને બસ હવે કરી દઈશું થોડુંક મમ્મીને કામ કરાવી દઈશું. તો મેં લઈ લીધો છે હવે ફોન, તો થોડીક વાર હું જોઈશ ફોન. વાગી ગયા છે 1:45 એટલે કે 2:05 મિનિટની વાર છે. ફેમિલી આજે જમવામાં છે બટેકાનું શાક, ભીંડાનું શાક, પછી છે ટીંડોળાનો સંભારો, સલાડ, રોટલી, દાળ. તો ફેમિલી જમવામાં મજા આવી જશે. તો ચાલો હું જમી લઉં. તો હેલો ફેમિલી, બધાને ગુડ ઇવનિંગ. તો અત્યારે સાંજ પડી ગઈ છે અને ફોનમાં થઈ ગયા છે 17:39 યાની મતલબ કે 5:39 થઈ ગઈ છે અને મૂકી ગઈ છું. તો બધાને ગુડ ઇવનિંગ. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો. તો આપણે નીકળી ગયા છીએ શોપિંગ કરવા માટે. આપણે જઈશું આજ શોપિંગ કરવા માટે. મસ્ત મજાની શોપિંગ કરશું અને શોપિંગમાં શું કરે છે એ અમે તમને જરૂરથી બતાવશું કે અમે શોપિંગમાં શું લીધું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો. હું અને મમ્મી શોપિંગ કરવા જઈએ છીએ. અમે આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો અને અમે લોકો શોપિંગ કરીને આવશું અને અમે તમને લોકોને બતાવશું કે અમે લોકો શોપિંગમાં શું કરી છે શોપિંગ. તો મળીએ આગળ બ્લોગમાં જોતા રહેજો. તો ફેમિલી હું ફાઇનલી આવી ગઈ છું ઘરે અને શોપિંગ તો કાંઈ કરી જ નથી કેમ કે મારા કપડાનો વારો આવ્યો જ નથી. તો થઈને 9:27 થઈ ગઈ છે. તો જમવામાં છે ગ્રેવીવાળું ટમેટાનું શાક, પછી આ છે સેવ ટમેટાનું શાક અને ભાખરી, હળદર અને છાશ. તો ફેમિલી જમવાની મજા આવી જશે અને મસ્ત મજાનું ફેવરેટ શાક છે. તો ચાલો હું જમી લઉં. અને મેં જમી લીધું છે અને જમીને હું આવી ગઈ છું અગાશી ઉપર. તો કરી લઈશું થોડુંક વોક, મતલબ કે ચાલી લઈશું થોડુંક. તો મારા બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું અને જે લોકોને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તે લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરજો. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તે જલ્દીથી જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કાલ કોઈ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ.